નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 12 એસપીમાં પ્રકરણ નંબર 6 કંપનીની સભાઓમાં પ્રશ્ન નંબર 9ની ચર્ચા કરીશું. આપણો પ્રશ્ન છે સભાપતિ, અધ્યક્ષ, ચેરમેન, સ્પીકર, સભા પ્રમુખ એટલે શું, તેની આવશ્યકતા અને તેની ફરજો વિશે ચર્ચા કરવાની છે. હવે સભાપતિ કોને કહેવાય, અધ્યક્ષ કોને કહેવાય, સ્પીકર કોને કહેવાય, ચેરમેન કોને કહેવાય, તેની ચર્ચા આપણે કરશું. પણ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કંપની હોય કે કોઈ અન્ય ક્ષેત્રની અંદર જ્યારે સભા બોલાવાય છે, મીટિંગ બોલાવાય છે, તો સભામાં બહુ મોટી સંખ્યામાં સભ્યો હાજર રહેતા હોય. હાજર રહેતા સભ્યો છે એ ચર્ચામાં ભાગ લેતા હોય તો ઘણી વખત બિનજરૂરી પ્રકારની ચર્ચાઓ થાય છે, ઘણી વખત ગેરવ્યવસ્થાઓ સર્જાય છે અને જે કાર્યો સભામાં કરવાના હોય તે કાર્યો સમયસર કરી શકાતા નથી. તો આવી સ્થિતિમાં જે કંઈ સભા બોલાવવામાં આવી હોય, જે હેતુ માટે બોલાવવામાં આવી હોય તે હેતુઓ સિદ્ધ ન થાય તો તેવા સંજોગોમાં એવી કોઈ વ્યક્તિ હોવી જોઈએ કે જે આ સભાની કાર્યવાહીનું સંચાલન કરે. એટલા જ માટે કાયદામાં જોગવાઈ છે કે કંપનીએ બોલાવેલ દરેક સભામાં સભાપતિની નિમણૂક કરવી ફરજિયાત છે. જો કોઈ સભામાં સભાપતિની નિમણૂક કરવામાં ન આવે અને સભાની કાર્યવાહી ચલાવવામાં આવે તો તે સભા અને સભામાં થયેલી કાર્યવાહી રદ-બાતલ ગણાય છે. તો દરેક સભામાં સભાપતિ, અધ્યક્ષ, ચેરમેન, સ્પીકર, સભા પ્રમુખ ગમે તે નામ કહી શકો છો. તો સભાપતિની નિમણૂક જરૂરી છે અને દરેક સભામાં સભાપતિ આવશ્યક રહે છે. તો હવે પ્રશ્ન એ છે, સભાપતિ, અધ્યક્ષ, ચેરમેન કોને કહેવાય? તો સભાની કાર્યવાહીનું સંચાલન કરવા માટે નિમાયેલ અધ્યક્ષને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપની જ્યારે સભા બોલાવે છે તો આ સભાની કાર્યવાહીનું સંચાલન કરવા માટે જે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે તેને સભાપતિ, સભા પ્રમુખ, અધ્યક્ષ, ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે. તો સભાની કાર્યવાહીનું સંચાલન કરવા માટે નિમાયેલ અધ્યક્ષને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે, સભાપતિની જરૂરિયાત અથવા તો સભાપતિની આવશ્યકતા શા માટે રહે છે? 2 માર્કની અંદર પૂછી શકે છે. જ્યારે કંપની સભા બોલાવે ત્યારે સભામાં જે સભ્યોને હાજર રહેવાનો અધિકાર છે તે સભ્યો છે એ સભામાં હાજર રહેશે, સભાની કાર્યવાહીમાં પોતે ભાગ લેશે. તો જ્યારે સભામાં લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને ચર્ચામાં જ્યારે ભાગ લેતા હોય છે ત્યારે ઘણી વખત બિનજરૂરી પ્રકારની ચર્ચાઓ પણ થતી હોય છે. તો આ બિનજરૂરી પ્રકારની ચર્ચાઓ ન થાય, જે કાર્યો માટે સભા બોલાવવામાં આવી છે તે જ કાર્યોની ચર્ચા થાય, તેના માટે સભાપતિની જરૂર રહે છે. કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા ન સર્જાય તેના માટે પણ સભાપતિની આવશ્યકતા રહે છે. કહેવાનો અર્થ એટલો જ છે કે જે સભા બોલાવવામાં આવી છે, જે હેતુથી સભા બોલાવવામાં આવી છે અને જે કાર્યો સભામાં હાથ ધરવાના છે તે દરેક કાર્યો સમયસર હાથ ધરી શકાય
અને સભાના જે કાર્યો કરવાના છે તે બધા કાર્યો વ્યવસ્થિત રીતે હાથ ધરી શકાય, શાંતિપૂર્વક પદ્ધતિસર સભાનું કામકાજ પૂરું થાય અથવા તો સભાની કાર્યવાહી છે એ પૂર્ણ થાય, તેના માટે સભાપતિની આવશ્યકતા રહે છે। તો દરેક સભામાં સભાપતિ એટલા માટે જરૂરી છે કે દરેક કાર્યો ક્રમ પ્રમાણે હાથ ધરી શકાય, જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે તેની ચર્ચા કરી શકાય અને સમયસર જે કાર્યો કરવાના છે તે કાર્યો થઈ શકે, તે માટે સભાપતિની સભામાં આવશ્યકતા રહે છે। હવે આગળ વધીએ। એક સભાના સભાપતિએ કઈ કઈ ફરજો અદા કરવી પડે છે અથવા તો કયા કયા કાર્યો છે એ સભાપતિએ કરવાના હોય છે, એની ફરજો કઈ કઈ છે તેની આપણે ચર્ચા કરીએ। તો સભાપતિની જુદી જુદી ફરજોમાં પહેલી ફરજ છે કે કંપનીએ બોલાવેલ સભાની અંદર શાંતિ અને વ્યવસ્થા જળવાય તે જોવાની ફરજ છે એ સભાપતિની છે। એટલે કે કોઈ પણ કાર્ય ત્યારે જ વ્યવસ્થિત રીતે થઈ શકશે, ચર્ચાઓ તો જ કરી શકાશે જો સભામાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે। તો સભાપતિની પહેલી ફરજ એ છે કે સભાની અંદર શાંતિ અને વ્યવસ્થા છે એ જળવાઈ રહે તે જોવાની ફરજ સભાપતિની છે। ત્યાર પછી સભામાં જે કાર્યો હાથ ધરવાના છે, ખાસ કરીને જે કાર્યો હાથ ધરવાના છે તેની કાર્યસૂચિ તૈયાર કરી અને કંપનીએ મોકલી હોય છે, જેને આપણે નિયત ક્રમ કહીએ છીએ। તો નિયત ક્રમ પ્રમાણે જે કાર્યો હાથ ધરવાના છે તે બધા કાર્યો ક્રમ પ્રમાણે હાથ ધરી શકાય, નિયત ક્રમ પ્રમાણે કાર્યો હાથ ધરી શકાય તે જોવાની ફરજ પણ સભાપતિની છે। એટલે કે કાર્યસૂચિમાં જે કાર્યો દર્શાવ્યા છે અને જે ક્રમમાં દર્શાવ્યા છે તે જ ક્રમ પ્રમાણે આ કાર્યો છે સભામાં હાથ ધરવામાં આવે। કોઈ કાર્ય આડું અવળું ન થાય, કોઈ કાર્ય બાકી ન રહી જાય, કોઈ કાર્ય બેવડાય નહીં, એટલા માટે જરૂરી છે કે દરેક કાર્યને નિયત ક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવે, તેની ચર્ચા કરવામાં આવે। તો કાર્યસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક કાર્ય છે નિયત ક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવે છે કે કેમ તે જોવાની ફરજ છે એ સભાપતિની છે। ત્યાર પછી સભાપતિની એ પણ ફરજ છે કે કંપનીએ જે સભા બોલાવી છે તે સભાની નોટિસ યોગ્ય રીતે નિયમ પ્રમાણે આપવામાં આવી છે કે નહીં તે જોવાની ફરજ સભાપતિની છે। કારણ કે સભાના ઓછામાં ઓછા 21 દિવસ અગાઉ કંપનીએ સભાની નોટિસ છે દરેક સભ્યોને આપવી પડે છે। તો નિયત ક્રમ પ્રમાણે સભાની નોટિસ છે એ આપવામાં આવી છે કે કેમ। બીજું, સભા કાયદાની જોગવાઈઓ મુજબ બોલાવવામાં આવી છે કે કેમ, એટલે કે સભા કાયદેસર રીતે કંપનીએ બોલાવી છે કે કેમ તે જોવાની ફરજ સભાપતિની છે। પોતાની નિમણૂક કાયદેસર રીતે થઈ છે કે નહીં તે જોવાની ફરજ પણ સભાપતિની છે। અને એક બાબત એ પણ છે કે સભાનું કામકાજ શરૂ કરતા પહેલા સભામાં કોરમ જેટલી સંખ્યા, જેને ગુજરાતીમાં ગણ સંખ્યા પણ કહેવાય, કોરમ કે ગણ સંખ્યા એટલે શું, તો કે સભાનું કામકાજ કાયદેસર ગણાય તે માટે સભામાં જરૂરી હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા ને કોરમ કે ગણ સંખ્યા કહેવામાં આવે છે। એટલે કે સભામાં ઓછામાં ઓછા જેને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ઓછામાં ઓછા નક્કી કરેલા સભ્યો સભામાં હાજર છે કે કેમ તે જોવાની ફરજ પણ સભાપતિની છે। જો કોરમ જેટલી સંખ્યા એટલે કે ગણ સંખ્યા ઓછામાં ઓછા જે સભ્યો સભામાં હાજર હોવા જોઈએ તેની લઘુત્તમ સંખ્યાને કોરમ કે ગણ સંખ્યા કહેવાય છે। તો કોરમ જેટલી સંખ્યા સભામાં છે કે કેમ, કારણ કે કોરમ જેટલી સંખ્યા થશે તો જ સભાનું કામકાજ છે એ ચલાવી શકાશે। જો કોરમ જેટલી સંખ્યા ન થાય તો સભાનું કામકાજ કરી શકાતું નથી। તો કોરમ જેટલી સંખ્યા સભામાં છે કે કેમ તે જોવાની ફરજ પણ સભાપતિની છે। ત્યાર પછી સભામાં જે કંઈ સભ્યો દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, પ્રસ્તાવ એટલે સભામાં ચર્ચા વિચારણા માટે રજૂ કરાયેલ મુદ્દો એટલે પ્રસ્તાવ।
સભામાં ચર્ચા વિચારણા માટે જે મુદ્દો રજૂ કરવામાં આવે છે, ચર્ચા વિચારણા માટે જે બાબત રજૂ કરવામાં આવે છે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. તો સભામાં સભ્ય દ્વારા જે કંઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તે યોગ્ય રીતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેના ઉપર સુધારા વધારા, કારણ કે ઘણી વખત પ્રસ્તાવ મૂળ સ્વરૂપે અથવા તો સુધારા વધારા સાથે સભ્યો દ્વારા સ્વીકારાય છે. તો ઘણી વખત પ્રસ્તાવ રજૂ કરાય છે તો તેને મૂળ સ્વરૂપે પણ ઘણી વખત સભ્યો સ્વીકારી લેતા હોય છે. ઘણી વખત સભ્યો છે તેના ઉપર સુધારા વધારા સૂચવવામાં આવતા હોય છે. તો જે પ્રસ્તાવો રજૂ થાય છે તે યોગ્ય રીતે રજૂ થાય, તેના ઉપર યોગ્ય રીતે સુધારા વધારા છે એ મેળવવામાં આવે તે જોવાની ફરજ કોની? તો કે સભાના સભાપતિની ફરજ ગણાય છે. ત્યાર પછી જે હેતુ માટે સભા બોલાવવામાં આવી હોય તે હેતુ માટે સભામાં કાર્યો હાથ ધરવામાં આવે તે જોવાની ફરજ સભાપતિની છે. એટલે કે બિનજરૂરી પ્રકારની ચર્ચાઓ ન થાય અને જે કાર્યો હાથ ધરવાના છે તે જ કાર્યો હાથ ધરવામાં આવે. એટલે કે ટૂંકમાં જે હેતુ માટે સભા બોલાવી છે તે હેતુને ધ્યાનમાં રાખી અને સભાનું કામકાજ ચાલે તે જોવાની ફરજ છે એ સભાપતિની છે. ત્યાર પછી સભામાં હાજર જે કંઈ સભ્યો છે તેને બોલવામાં વ્યાજબી તક મળે, સમાન તક મળે. દરેકને જે કંઈ બોલવા સંબંધિત બાબતો છે એ તેની અંદર સભાપતિ છે એ દરેક સભ્યને વ્યાજબી અને સમાન તક પૂરી પાડે. ત્યાર પછી મત આપવાનો પ્રશ્ન આવે તો દરેક સભ્યને મતાધિકાર છે એ મળે અને દરેક સભ્ય છે પોતાના મતનો ઉપયોગ કરે છે કે કેમ તે જોવાની ફરજ સભાપતિની છે. એટલે કે સભાની અંદર બોલવા અને મત આપવાની બાબતમાં દરેક સભ્યને વ્યાજબી અને સમાન તક મળે તે જોવાની ફરજ છે એ સભાપતિની ગણાય છે. ત્યાર પછી સભામાં કોઈ કારણોસર ગેરવ્યવસ્થા સર્જાય તો આ ગેરવ્યવસ્થા દૂર કરવાની ફરજ છે એ સભાપતિની ગણાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સભ્યો અંદરો અંદર ચર્ચા કરતા હોય છે, ક્યારેક ઉગ્ર સ્વરૂપ છે એ ચર્ચા છે ધારણ કરી લેતી હોય છે, ગેરવ્યવસ્થાઓ છે સર્જાતી હોય છે. પ્રયત્ન કરવા છતાં પણ સભાનું કામકાજ ઘણી વખત ચાલી શકતું નથી. સંસદ એનું મુખ્ય ઉદાહરણ છે. જોઈ શકો છો કે કોઈ મુદ્દા ઉપર ચર્ચા થતી હોય અને વિરોધ પક્ષ તેનો વિરોધ દર્શાવે, પછી સભાની અંદર એટલું બધું ધમાલવાળું વાતાવરણ છે એ સર્જાઈ જતું હોય છે કે રજૂઆત છે સાંભળી શકાતી નથી. જે શાંતિ અને વ્યવસ્થા જળવાવી જોઈએ તે શાંતિ અને વ્યવસ્થા નથી જળવાતી. તો આવું જ્યારે સ્વરૂપ, એટલે જેને આપણે એમ કહીએ કે ગેરવ્યવસ્થા સર્જાય, તો ગેરવ્યવસ્થા દૂર કરવા સંબંધિત પ્રયત્નો છે એ સભાપતિ કરતો હોય છે. હવે પ્રશ્ન એ છે કે ગેરવ્યવસ્થા જે સર્જાય છે એ ગેરવ્યવસ્થા ન સર્જાય તે જોવાની ફરજ તો સભાપતિની છે. પણ ઘણી વખત પરિસ્થિતિઓ એવી પણ હોય છે કે ગેરવ્યવસ્થા છે એ સર્જાણા પછી શાંતિ અને વ્યવસ્થા જો ન જાળવી શકાય અને શાંતિ અને વ્યવસ્થા ન જળવાય તો સભાનું કામકાજ છે એ કરી શકાતું નથી. તો તેવા સંજોગોમાં ગેરવ્યવસ્થાને કારણે સભાનું કામકાજ ચાલી શકે તેમ ન હોય તો સભાને મુલતવી, પોસ્ટપોન્ડ, થોડા સમય માટે સભાના કામકાજને અટકાવી દેવામાં આવે છે. તો સભામાં ગેરવ્યવસ્થા સર્જાય અને ગેરવ્યવસ્થા દૂર કરવાની ફરજ પણ સભાપતિની છે. હવે માની લો કે કોઈ કારણોસર સભાનું કામકાજ ચલાવી શકાય તેમ ન હોય તો તેવા સંજોગોમાં સભા મુલતવી રાખવાની ફરજ પણ સભાપતિની ગણાય છે. ત્યાર પછી કોઈ બાબત ઉપર સભાપતિને એવું લાગે કે મતદાન મેળવવું છે, માની લો કે કોઈ મુદ્દાની ચર્ચા વિચારણા પછી સભાપતિને એવું લાગે કે આ બાબત ઉપર છે એ સભ્યોનો મત મેળવવો છે તો મતદાન કરાવવાની ફરજ છે એ સભાપતિની ગણાય છે. એને લાગે કે આ મુદ્દા ઉપર મારે મતદાન કરાવવું છે તો સભાપતિ છે એ સામાન્ય રીતે પોતાની ફરજ છે કે પોતે સભામાં હાજર સભ્યોને મતદાન કરાવે. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે નિર્ણાયક મત. કોઈ બાબત ઉપર મત મેળવવામાં આવે
અને બંને તરફ એટલે કે તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડે તો તેવા સંજોગોમાં નિર્ણાયક મતનો ઉપયોગ કરી અને અંતિમ નિર્ણય લેવાની ફરજ છે એ સભાપતિની ગણાય છે. તો ઘણી વખત એવું બને કે કોઈ બાબત ઉપર મત મેળવાય, તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડે તો તેવા સંજોગોમાં સભાપતિને નિર્ણાયક મત તરીકે વધારાનો મત આપવાનો અધિકાર હોય છે, જેને કાસ્ટિંગ વોટ કહેવાય છે. તો નિર્ણાયક મતનો ઉપયોગ કરી અને અંતિમ નિર્ણય છે એ લેવાની ફરજ છે એ સભાપતિની છે. તો સભાપતિ જુદી જુદી અનેક ફરજો ધરાવે છે. આપણે ચર્ચા કરી, ફરી વખત ટૂંકમાં બાબતો કહી દઉં છું. શાંતિ અને વ્યવસ્થા સભામાં જળવાય તે જોવાની ફરજ સભાપતિની છે. કાર્યસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે નિયત ક્રમ પ્રમાણે દરેક કાર્યો હાથ ધરવામાં આવે તે જોવાની ફરજ સભાપતિની છે. સભાની નોટિસ યોગ્ય રીતે આપવામાં આવી છે, સભા યોગ્ય રીતે બોલાવવામાં આવી છે, પોતાની નિમણૂક કાયદેસર રીતે થઈ છે, કોરમ જેટલી સંખ્યા છે કે કેમ તે જોવાની ફરજ સભાપતિની છે. સભામાં જે કંઈ પ્રસ્તાવ રજૂ કરાય અને પ્રસ્તાવ ઉપર જે કંઈ સુધારા વધારાઓ સૂચવવામાં આવે તે યોગ્ય રીતે પ્રસ્તાવ રજૂ થાય, યોગ્ય રીતે સુધારા વધારા સૂચવવામાં આવે તે જોવાની ફરજ સભાપતિની છે. જે હેતુ માટે સભા બોલાવી હોય તે જ હેતુ માટે જ સભાનું કામકાજ ચાલે તે જોવાની ફરજ સભાપતિની છે. સભામાં દરેક સભ્યને બોલવાને મત આપવાની બાબતમાં સમાન અને વ્યાજબી તક મળે તે જોવાની ફરજ છે એ સભાપતિની છે. સભામાં ગેરવ્યવસ્થા ન સર્જાય અને ગેરવ્યવસ્થાને કારણે જો સભાનું કામકાજ થઈ શકે તેમ ન હોય તો સભા મુલતવી રાખવાની ફરજ પણ સભાપતિની છે. કોઈ બાબત ઉપર સભાપતિને લાગે તો મતદાન કરાવવાની ફરજ સભાપતિની છે. અને સરખા મત પડે તો તેવા સંજોગોમાં નિર્ણાયક મત તરીકે વધારાના મતનો ઉપયોગ કરી અંતિમ નિર્ણય લેવાની ફરજ સભાપતિની ગણાય છે. તો અહીં સુધી રાખીએ છીએ. નવા પ્રશ્નની ચર્ચા નવા વિડીયોમાં કરશું.